છેડતી કરનારા ઈસમને સુરત પોલીસે બરાબરનો પાઠ ભણાવ્યો છે। આરોપીનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું। ઉધના પોલીસે આરોપીને દબોચીને આ કાર્યવાહી કરી છે। નોંધનીય બાબત છે કે ઝાંસી કી રાની ગાર્ડન તરફ જતા હતા ત્યારે રસ્તામાં આ યુવકે છેડતી કરી હતી। ઉધના વિસ્તારમાં 2 દિવસ પહેલા પણ સરા જાહેર એક નરાધમ દ્વારા દીકરીની છેડતી કરવામાં આવી હતી। ત્યારે પોલીસે આ ઘટનાઓની ગંભીરતા જોતા તાત્કાલિક એક્શન લીધા। છેડતી કરનાર આરોપી વિકાસ કુમાર વિશ્રામ નિષાદની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ઉધના પોલીસે જાહેરમાં આરોપીનું સરઘસ કાઢી કાયદાનો પાઠ ભણાવ્યો હતો। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉધના પોલીસને એક ખાનગી ફરિયાદ મળેલી હતી કે કોઈ અજાણ્યા માણસ દ્વારા સવારના સમયમાં જે મહિલાઓ મોર્નિંગ વોક કરવા માટે નીકળે છે તો કોઈ યુવાન દ્વારા મહિલાઓની છેડતી કરવામાં આવી રહી છે તેવી ખાનગી ફરિયાદના આધારે પોલીસે વોચ ગોઠવેલી હતી અને છેલ્લા 3 દિવસથી પોલીસ વોચમાં બેઠી હતી। એ દરમિયાન સીસીટીવી એનાલિસિસ અને ખાનગી માહિતી દ્વારા આરોપી આઈડેન્ટિફાઈ કરીને આરોપીને પકડી લેવામાં આવેલો છે। આરોપી સવારના સમયે જે લોકો મોર્નિંગ વોક કરવા નીકળે છે એમાં ખાસ કરીને મહિલાઓની છેડતી કરવાની એમો ધરાવે છે અને એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે।